મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. મને આજે છે ને વ્લોગ બનાવવાનું મારું વ્લોગ ચાલુ જ છે, પણ મેં એકચ્યુઅલી કાલનું પોસ્ટ નહોતું કર્યું, તો હાલ જ 10 મિનિટમાં હું વિડીયો બનાવીને 10 મિનિટમાં નાખી દઈશ, કેમ કે મારા મગજમાં એક વસ્તુ આવ્યું કે 2 દિવસથી જીમ ચાલુ કર્યું છે અને હું એવું વિચારું છું કે હું વીક પહેરું કે ના પહેરું. પછી મને એમ થાય છે ના એક સ્કાર્ફ પહેરી લઉં, અને અંદરથી એમ પણ થાય છે કે યાર કોણ આ વીક સ્કાર્ફ પહેરે, ઝંઝટ. મને આ જ પસંદ છે, મારા આટલા નાના હેર જ પસંદ છે. તો મને એમ થાય છે કે હું મારા હેર છે ને આવી રીતે લઈને બી જાઉં, પણ હું કોઈને કહી નથી શકતી. પણ પછી મને એમ થયું કે ના યાર, વીક પહેર્યા વગર જઈશ તો નવા પર્સન્સ હશે, કેવું વિચારશે આ તે. સ્કાર્ફ બાંધીને જાઉં તો પછી હું સ્કાર્ફ બાંધીને ગઈ ને તો બીજા લોકો આટલી ગરમીમાં થોડી ને સ્વેટર સ્કાર્ફ પહેરે, તો મને સ્કાર્ફ જોઈને લોકો એવું સમજ્યા કે કેમ સ્કાર્ફ પહેરતા હશે. હવે જો હું સ્કાર્ફ બી ના પહેરું ને તો એ લોકોના મનમાં એવું થાય કે યાર આ લોકોને આના વાળ કેમ આવા હશે, આના વાળ કેમ નહીં હોય, છોકરી જો તો આના વાળ કેમ લાંબા નહીં હોય. તો મનોગ્રંથિ બધાની એવી છે કે હું ગમે તે કરું, પણ એકચ્યુઅલી બધાને નવાઈ તો લાગશે જ. જો હું વીક પહેરીને જઈશ ને તો પછી કેવી રીતે થશે કે અનકમ્ફર્ટેબલ, જીમમાં ના ફાવે, વાળ ખુલ્લા રહે. વાળમાં શું, વીકમાં કદી હું પોની કે બોન કે પછી આ ઊંચું વાળી ના શકું. એટલે ખુલ્લા વાળમાં જઈશ તો લોકોને ખબર પડશે કે હેર વીક છે, તો કે આ વીક કેમ પહેરતી હશે. અને હું વીક પહેર્યા વગર જાઉં તો કે યાર આના તો વાળ જ નથી, આ કેમ આટલા નાના વાળ હશે. અને જો એ બી છોડી દઉં, સ્કાર્ફ પહેરીને જાઉં તો કે યાર આટલી ગરમીમાં કોઈ સ્કાર્ફ પહેરતું હશે, આ સ્કાર્ફ કેમ પહેરતી હશે, એના વાળ છે કે નહીં. તો પ્રશ્નો બહુ થાય. તો હું મારી લાઈફમાં પ્રશ્નોનું બધા 10 માણસની વચ્ચે, કોઈ 5 માણસની વચ્ચે, કે કોઈક એકલામાં પણ મને પૂછે ખરી કે કેમ તમે વીક પહેરો છો, યા ફિર કેમ તમે સ્કાર્ફ બાંધો છો. તો મારે બધાને આખી મારી સ્ટોરી સમજાવવી પડે કે ભાઈ આમ થયું તું, મારી જોડે આવું થયું, ઇન્સિડન્ટ્સ આવા થયા છે, અને મજબૂરીમાં મારે વીક પહેરવી પડે છે, કે પછી પેલું મોજમાં પણ વીક પહેરવી પડે. કેમ કે મને દરેક છોકરીને એવું હોય, મારું પર્સનલી મારા પર નથી, બટ હરેક છોકરીને એવું હોય કે એ ખૂબસૂરત લાગે. કોઈ બી છોકરી જુઓ, તમને ખબર છે કાજલ, લિપસ્ટિક, આઈલાઇનર, મેકઅપ, કોમ્પેક્ટ કેમ લગાવવામાં આવે, કેમ કે એ ખૂબસૂરત લાગવા માંગે. તમારા કાળા હોય તો તમે ધોળા થવા માટે મેકઅપ કરાવો છો, કેમ બ્યુટી પાર્લર જાઓ છો, આઈબ્રો કેમ કરાવો છો, હેર કટિંગ કેમ, ખૂબસૂરત માટે. જરૂરી નહીં, ભગવાને તો એવું કંઈ નથી મોકલું કે તમારે આઈલાઇનર કરવાની જ છે, લિપસ્ટિક કરવાની જ છે. બટ હા, દરેક ફિમેલને એવું હોય. આપણા મહારાજા, જે રાજા મહારાજા હતા, ત્યાં બી બધી રાણીઓ તૈયાર થતી હતી. અને કદાચ મેં મારી લાઈફમાં, આપણે નોર્મલ ટીવીમાં જોઈએ તો તમને ખબર પડી જશે કે નોર્મલ ટીવીમાં જોઈએ ને તો પાર્વતી માતા, લક્ષ્મી માતા, એમને તમે જોયા હોય ને તો લિપસ્ટિક વગરના એકે પાર્વતી માતા નહીં બતાવતા, કે લક્ષ્મી માતા કે સરસ્વતી માતા પણ નહીં બતાવતા. એમના પણ શૃંગાર કરીને એકદમ સારા કપડાં, દાગીના, લત્તા, બહુ બધું પહેરાઈને બતાવ્યું. મેં ભગવાન જોયા નથી, પણ મેં જે ભગવાન જોયા છે, હવે અંબે માતાનો ફોટો છે હાલ મારી સામે, હવે અંબે માતાનો ફોટો હું જોઉં ને તો એમને બી શૃંગાર કરેલું છે, ચાલો, બુટ્ટી, બંગડી, બધું શૃંગાર કરે છે, લાલી લિપસ્ટિક બધું જ કરે. તો ભાઈ દરેક છોકરીને શોખ હોય તૈયાર થવાનું. મારામાં કમી છે કે મારામાં કંઈ તકલીફ થઈ ગઈ તો મારે નથી, તો પણ મને પણ શોખ તો હોય, પણ હું લોકોને સમજાવી કેવી રીતે શકું. તો એટલીસ્ટ ચલો, હું 5 માણસ પૂછે, 10 માણસ પૂછે, મારે બધાને જવાબ આપવા પડે. ચલો મારું છોડો, વસ્તુ એ નથી કે હું બધાને જવાબ આપું આ તે, પણ જો મારી લાઈફ તો બહુ સારી કહેવાય, કેમ કે મારી પાસે ઓપ્શન છે. મારી પાસે ઓપ્શન છે એટલા માટે કે જો મારા વાળ નથી તો મારી પાસે સ્કાર્ફ છે, હું સ્કાર્ફ બી ના પહેરી શકું તો ભાઈ મારી પાસે વીક છે, જે બીજા લોકો પાસે નથી. મારી કેટલીક ફ્રેન્ડો છે જે કેન્સર પેશન્ટ છે. હાલમાં મારી એક ફ્રેન્ડ છે જે અમદાવાદમાં છે, એને કદાચ 3જા સ્ટેજનું કેન્સર છે, બ્લડ કેન્સર. તો એને બધા હેર નીકળી ગયા હતા, તો એને તો એ જ નથી ખબર કે વીક એટલે શું. તો એ વીક વગર ફરતી હતી, સ્કાર્ફ પહેરીને ફરતી હતી. તો મેં એને કીધું કે ભાઈ તું વીક કેમ નહીં લાવતી, તો એને ખબર જ નથી. તો મારી પાસે તો બેટર છે કે મને ખબર છે, મને આઈબ્રો જતી રહે છે તો મને આઈબ્રો નાખતા આવડે છે, ખબર પડે છે કે આઈબ્રો આવી રીતે કલર કરાવવાનું આ બધું, મારા હેર જતા રહે તો મને વીક પહેરતા આવે. તો મારી પાસે ઓપ્શન છે. લોકો પાસે ઓપ્શન નહીં હોતા, તો મને દુઃખ મારું નહીં, દુઃખ બીજા લોકોનું છે જેની પાસે હાથ ના હોય. હવે મારી પાસે તો વાળ નથી, તો મારી પાસે વીકનું ઓપ્શન છે. જેના પાસે હાથ નથી, પગ નથી, તો એ લોકો પાસે તો ઓપ્શન જ નથી યાર. એ લોકો ક્યાંથી લાવશે એમના નકલી હાથ પગ? એનું દુઃખ થાય છે યાર. હું લોકોને તો બસ એ જ કહેવા માગું છું, જો કોઈને પ્રોબ્લેમ છે, તમારી આગળ કોઈ આંધળું માણસ છે કે એના હાથ પગ નથી, સૌથી વધારે પ્રેમ એને કરો. કેમ કે એ જે માણસ તમને રિટર્ન આપશે ને તો એ બહુ પરફેક્ટ પ્રેમ આપશે.
ખામી જોઈને પ્રેમ કરવાવાળું વ્યક્તિ મતલબ જે લોકોને હાથ પગ જ નથી તો એ લોકો શું કરી શકે યાર. તો સૌથી વધારે પ્રેમ એ લોકો માટે એટલા માટે કે જે લોકો પાસે કંઈ નહીં હોય ને ધીટ્સ કોલ બી કે એમને એવી ખબર છે કે એમનામાં ખામી છે અને કોઈક પ્રેમ કરતું હશે, કોઈ એટ્રેક્શન કરતું હશે યા ફિર કોઈ બી એને લગાવતી જોતું હશે તો એની અંદર ફિલિંગ બહુ સારી આવે છે. એને એવું થાય છે કે યાર એનામાં ખામી છે ને તો પણ આટલો બધો પ્રેમ સામેવાળું પર્સન કરી શકે છે. તો એના અંદરથી એક ભય, એક ડર અને એક અંદર અફસોસ હોય ને કે ભાઈ મારામાં ખામી છે તો એ નીકળી જાય છે. તો બહુ સરસ વસ્તુ જે મારા મગજમાં આવી હતી તમને લોકોને શેર કરવાની હતી. તો હું એવું વિચારતી હતી કે જો જેટલા લોકોને કંઈ તકલીફ છે ને એટલે દેખો ખૂબસૂરતથી તો બધાને મળી જવાની છે, તકલીફ વગરની વાઈફ બધાને મળી જવાની છે. સમાજ આપણો એવો છે ને કે એક્સેપ્ટ જ નથી કરતો. મતલબ કોઈ બી તમે છોકરી જોવા જાઓ તો શું કરશે, દેખાવડી છે, સુંદર છે, પરફેક્ટ છે, ટેલેન્ટની કોઈ કદર નથી, શું બોલે છે, કેવી છે, કુકિંગ શું કરે છે, ટેલેન્ટ કેવું છે એવું નહીં જોતા. બટ એકચ્યુઅલી સમાજ આપણું એ જોવે છે કે પરફેક્શન કેટલું છે. પણ એ પરફેક્શન ના જોવાનું હોય, તમારા ઘરમાં આવી અને પરફેક્ટ વાઈફો હોય અને ગાળ બોલતી હોય, ખાવાનું ના બનાવતી હોય, મા બાપની રિસ્પેક્ટ ના કરતી હોય તો શું કરવાનું. બટ એટલીસ્ટ એકદમ કહેવાય કે ચલો એનામાં કોઈ તકલીફ છે કે તમારામાં, હું કોઈ પર્સનલી મારા માટે નથી બોલતી, હું દરેક એક મારી આ ફ્રેન્ડે જ્યારે મને આજે વાત કરી છે ને એટલે એના મુદ્દા મને યાદ છે, હું તમને શેર કરું. તો હું એમ કહું છું ચલો એના હાથ નથી કે એને તકલીફ છે પણ હું શું કહું છું એ બી તો લાઈફમાં યાર સર્વાઈવ કરી રહી છે તો કેમ તમે એને પ્રેમ ના કરી શકો. પરફેક્શન સાથે પ્રેમ કરવો જરૂરી નથી. હું માનું છું કે કોઈ બી ગમે તેવું છે પણ એના અંદર નાનકડું જેના હાથ નથી, પગ નથી, આંખ નથી તો એને થોડું ઘણું બી ભગવાને ટેલેન્ટ આપીને જ મોકલ્યું. અને એ લોકો જે ટેલેન્ટ છે જે તમે લોકો પરફેક્ટ હશો તો એ તમારામાં ટેલેન્ટ નહીં હોય. મેં જોયા છે હાથ વગરના લખતા, પેઇન્ટિંગ બનાવતા, જે પગેથી પેઇન્ટિંગ બનાવે છે એ બહુ બધું. હવે મારી એક ફ્રેન્ડ છે જે મેં તમને કીધું કે એને બ્લડ કેન્સર છે યાર, એ યુપીએસસીની એક્ઝામ એટલી મસ્ત રીતે તૈયારી કરીને ક્લિયર કરી ચૂકી છે એકવાર. તો હું એ વિચારું છું કે યાર એટલું ગોલ, એટલું બહુ માસ્ટર માઇન્ડ છે, થ્રુ આઉટ ઇંગ્લિશ બોલે છે મારા જેટલી છે 27 અને સડનલી યાર એને જે સંબંધ જોવા આવ્યા ને તો એણે એ બધું નહીં જોયું. એણે કીધું યાર એને તો કેન્સર છે, કેવી રીતે લઈ જઈએ ઘરની વહુ, અમારે તો આખી જિંદગી શું હોસ્પિટલના ધક્કા ખાવાના. તો મને તો એ જ નથી ખબર પડતી કે ભાઈ તમારા છોકરાને 25, 27, 28 વર્ષે કોઈ બીમારી થઈ જશે તો શું તમે હોસ્પિટલના ધક્કા નહીં ખાઓ, યા ફિર કોઈ છોકરી આવું તમારા છોકરાને કહી દેશે તો શું થશે. તો મારા માટે તો ચલો એ છોકરી તો ઠીક છે, આ તો મને એમણે વાત કરી તો મને દુઃખ થયું, મને વાત શેર કરવાનું મન થયું. પણ હું દરેકને કહું છું, દરેકના સમાજમાં, દરેકના મધર ફાધર એકચ્યુઅલી છોકરાઓ બહુ સારા હોય છે અત્યારના, તરત જ એક્સેપ્ટ કરી લે છે. મારા 50 છોકરાઓ ફ્રેન્ડ છે અને 50 મને હેર વગર એક્સેપ્ટ કરે છે, હેર વગર બાઇક પાછળ બેસાડવા રેડી છે. તો મને એનું કોઈ પ્રોબ્લેમ નહીં. પણ હું તમને એમ કહું છું એના પેરેન્ટ્સ, જે સમાજ બદલાવાનો છે એ છોકરાઓ એના પેરેન્ટ્સને શીખવાડવું પડશે કે મમ્મા પપ્પા કે જે પણ એને હેર નથી કે વાળ નથી કે પછી ઇફ ધેર એના હાથ પગ નથી કે એને બીમારી છે તો એ બહુ નોર્મલ છે. એને મતલબ આપણે ઘરે મેરેજ કરવા વહુ લાવી તો એના માટે એ નહીં જોવાનું કે એના હાથ પગ નથી, ગુણ જુઓ, કુળ જુઓ, ગુણ જુઓ, કુળ જુઓ અને મતલબ કે તમે એના એક્ટિવિટીઝ જુઓ, કેટલી સ્માર્ટ છે, શું કરે છે લાઈફમાં, કેટલી રિસ્પેક્ટ કરે તમારા મા બાપની એ જુઓ. સો આ નાનકડો મુદ્દો હતો મારા મનમાં કે સમાજ પ્રત્યે કંઈક કેવું હતું. તો આજે મારી એ ફ્રેન્ડે મને શેર કર્યું, મેં તમને લોકોને શેર કર્યું. સો એનું નામ નહીં લઈ શકતી, નહીં તો નામ પણ લેતી, પણ યુટ્યુબમાં વિડીયોમાં હું નામ નથી લેતી. બટ હા, જરૂરી છે આ સુધરવું. તો તમને લાગતું હોય તો આખો વિડીયો જોયો ને તો આના પર મને કોમેન્ટ કરજો, શું મારી વાતો સાચી લાગી છે